ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એમની સામે એક આવો જ ખેડૂત નહીં હોવાનો ખોટા કેસની સામે કલેક્ટરે નોટિસ આપી છે। ઘણા બધા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જે લોકો પોતે ખેડૂત નહીં હોય પરંતુ ખોટા ખેડૂત બની જાય અને પછી જે ખેડૂતોને મળતા લાભ હોય એવી રીતના જમીન મેળવી લે। તો આવો જ એક કિસ્સો ભાજપના એક મોટા નેતાનો સામે આવ્યો છે। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એમની સામે એક આવો જ ખેડૂત નહીં હોવાનો ખોટા કેસની સામે કલેક્ટરે નોટિસ આપી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાતમાં મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરાને ખોટા ખેડૂત બનવાના કેસની અંદર ઈડર મામલતદાર અને કૃષિ પંચે નોટિસ ફટકારી છે। 19 ગજની સર્વે નંબરની જમીન છે, 719/3। એ જમીનના ખેડૂત રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની અટક વિનાનો ખેડૂત ખરાઈનો દાખલો રજૂ કરીને પાલજ અને એ પછી ઈડર પાસેના દાવડ ખાતે રમણલાલ વોરાએ જમીન ખરીદી હતી અને એને કારણે જ્યારે આ વાત સામે આવી ત્યારે ઈડર મામલતદારે 11 સપ્ટેમ્બરે રમણલાલ વોરા, એમના પત્ની કુસુમ વોરા અને રમણલાલ વોરાના બે પુત્રો સુહાગ અને ભૂષણ, આ ચારેયને હાજર રહેવા માટે નોટિસ આપી છે। આ ઉપરાંત અન્ય ખેડૂતોના નામે પણ જમીન લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। એટલે રમણલાલ વોરા અને એના પરિવાર સહિત 9 પક્ષકારોને હાજર રહેવા માટે મામલતદારે નોટિસ આપી છે। આ ઉપરાંત દાવડની જમીનના જે જૂના ખાતેદારો છે એમને પણ હાજર રહેવા માટે મામલતદારે નોટિસ આપી છે। નોટિસની અંદર જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે રમણલાલ વોરા, એમના પરિવારો અને અન્ય લોકોએ ઘણો ધારાનો ભંગ કરીને ખેડૂત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં જમીન તબદીલ કરવામાં આવી છે અને આ તમામ 9 પક્ષકારોને ખેડૂત હોવાના પુરાવો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ભાજપના નેતાનું નામ સામે આવવાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે। જો કે કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે આ તો એક મામલતદારે હજુ ખાલી નોટિસ આપી છે। રમણલાલ વોરા ભાજપના દિગ્ગજ નેતા છે અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે, એટલે આ મામલામાં કંઈક મોટું થાય એવું લાગતું નથી, પરંતુ જોઈએ જો સાચું હોય તો એમની સામે પગલાં લેવાવા જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।